જય સિકોતર વાણ વટી મિત્રો, જય ખુખાર મેલડી। આજના વિડીયોમાં માતાજી ખુખાર મેલડી કઈ રીતે કામ કરે છે, માં સિકોતર કઈ રીતે કામ કરે છે, અને તમે જો આજે યાદ કરશો અને કોમેન્ટની અંદર ચારી લખજો જય સિકોતર મહાનવટી જય ખુખાર મેલડી, બંને કામ કરવા રેડી જ છે। હું એમ કહું છું કે ખુખાર મેલડી જે રીતે કામ કરે છે એ જ રીતે સિકોતર માતા કરે છે। સિકોતર માતાના પરચા અપરંપાર છે, ખુખાર મેલડીના તમે પરચા કેટલાય જોઈ લીધા હશે। તો આજના વિડીયોમાં તમને એ કહેવાનું છે કે ભાઈ બધા વિચારે છે કે ખુખાર મેલડી કામ કરે છે, સિકોતર માતાના પણ વિડીયો આવે છે, એ માતા બી કામ કરે છે। હા, એ સત્ય હકીકત છે, સિકોતર માતા પણ ખુખાર મેલડી જેવું જ કામ કરી શકે છે। આ કે બધી દેવી દેવતાઓ બધા 33 કરોડ દેવ અને બધી માતાઓ જેટલી છે એ બધી માતાઓ તો એક જ છે, નામ અલગ અલગ છે। મારી ખુખાર મેલડી અને મારી સિકોતર વહાણવટી દરિયાની દેવી। તો આજના વિડીયોમાં વાત કરીશું આપણે કે જેટલા પણ ભાવિ ભક્તો હોય, નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ભક્તિમય રીતે દર્શન કરી લેજો માતાજીના, અને નજીકમાં મંદિર હોય કોઈ મેરડી માતાનું કાં તો તમારી સિકોતર આપણી વહાણવટી માતાનું, તો ત્યાં દર્શન કરી લેજો। અને આજના વિડીયોમાં કહું, જેટલા પણ લોકો દુઃખી છે, જેટલા પણ લોકોનું કોઈ સપનું છે, જરૂરથી કોમેન્ટની અંદર કરજો કે મારે આ સપનું છે, આ કામ થતું નથી। હું તમને એ રસ્તો બતાવીશ કે કઈ રીતે કામ થશે તમારે, પણ જે ઘડીએ હું કહું એ જ કરવાનું છે તમારે, વધારે કંઈ કરવાનું નથી, બરાબર છે। ઘણા લોકો કહે છે કે તમે આટલા હું કરી નાખો, આટલું નિવેદ કરી નાખો ને આ બધું કરી નાખો, હું એવું તમને કહેવાનો નથી, એકદમ સચોટ અને સસ્તો રસ્તો બતાવીશ। તો આજના વિડીયોમાં મારી ખુખાર મેલડીનો તમે જો કદાચ બહાર જ ગયા હશો, તમે રાલ જ ગયા હશો, મારી સિકોતર માતાએ, બંનેમાં ફરક શું છે? તો મિત્રો કોઈ ફરક નથી। ઘણા મને પ્રશ્ન પૂછે કે માં સિકોતર વહાણવટી અને ખુખાર મેલડી તમે કહો છો, અને ખુખાર મેલડીએ કેટલાય પરચા આપી દીધા લોકોને, તમે કદાચ સોશિયલ મીડિયાની અંદર જોતા હશો, મારી સિકોતર માતાએ પણ કેટલાય પરચા આપેલા છે। તો આપણે એવું નથી, કમ્પેર નથી કરતા, પણ હું માતાજીનો એવું મહિમા કહું છું કે બધી માતાઓ સરખી હોય છે। તો માતાજી કામ કઈ રીતે કરે, તો તમે તમારું મનમાં શ્રદ્ધા અપાર હોવી જોઈએ। પહેલાં એક જ ધ્યેય હોવો જોઈએ, માતા પ્રત્યેનો એક જે ઘડે દીવો હરગાવો છો તે ઘડે જેમ દીવાનું અજવાળું થાય છે, તેમ તમારા દિલમાં પણ પ્રેમનું અજવાળું થવું જોઈએ, કરુણાનું અજવાળું થવું જોઈએ, દયાનું અજવાળું થવું જોઈએ। અને તે ઘડીએ તમે સચ્ચા દિલથી જે ઘડી માતાને પ્રે કરશો ને ભાઈ, 100% તમારું સપનું સાકાર થશે, 100% તમારી મનોકામના પૂર્ણ થશે। અને તમારે જે ઘડી અત્યારે જે લોકોને થતા નહીં, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, અને જે નહીં થતા એમનું કઈ રીતે તમે કઈ માતાની સેવા કરો છો એ પણ કોમેન્ટમાં મને જણાવજો, કઈ રીતે ભક્તિ કરો છો એ પણ કોમેન્ટમાં મને જણાવજો, તમારી કુળદેવી કઈ છે એ પણ તમે કોમેન્ટમાં મને જણાવજો। આપણે માતાજીને નિવેદ બધું કરતા હોઈએ છીએ, પણ ઘણા લોકો એવું વિચારતા હોય કે હું તો રોજ માતા નિવેદ કરું છું, અકબંધ પેલું કરું છું, આમ કરું છું, તો એ મારું કામ થતું નહીં। ભાઈઓ, માતા ભાવ જોવે છે, હું રોજ કહું છું વિડીયોની અંદર કે સાચી ભક્તિ ભાવ કરુણા સત્ય જોવે છે। જે ઘડે તમારું નીતિ નિયમો સારા થઈ જશે, તે ઘડે તમારું કામ થવાનું ઓટોમેટિક ચાલુ થઈ જશે। તો જેટલા પણ ભક્તો વિડીયો જોઈ રહ્યા છે એમને કહું છું કે વિડીયોમાં અત્યારે લગી અહીં લગી આવી ગયા છો, તમે એક સાચા રસ્તે આવી ગયા છો, સિકોતરની ચરણોમાં આવી ગયા છો। હું સિકોતર માતાના વિડીયો બનાવું છું, કાકા માતાની હું સિકોતર માતાનો દાસ છું, સિકોતર માતાનો ભક્ત છું, અને હું સિકોતર માતાની સાચા દિલથી સેવા કરું છું, એટલે જ મારું કામ થાય છે। અને આ વિડીયોને તમારે મિલિયન લોકો લગી શેર કરવાનો છે, અને સાચા લોકોને શેર કરવાનો છે કે જે લોકો જોશે ને જે લોકોનું જીવન પરિવર્તન થશે તે ઘડી આપણે તમને આશીર્વાદ મળે એવું કરવાનું છે। અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ભક્તિ વહેંચવાથી વધે છે, આપણે ભક્તિ વહેંચવા, ભક્તિના સાગરને આગળ વધારવાનો છે। તમે દાન કરતા હશો, ચકલાને ચણ નાખતા હશો, ઘણા લોકો નાખતા હોય, ઘણા નહીં નાખતા, ઘણા લોકો તો 5 રૂપિયા ભિખારી નારવાળા તો ગુસ્સે થઈ જાય છે, હોય તો હાલો, ના હોય તો નહીં।
હોય તો તમે આપો રોજ જે ચકડો ને ચણો આપો, તમે કંઈ ને કંઈ કરતા રહો ફ્રી હોય. તમે જો ટાઈમ ના હોય તો સવાર ટાઈમ હોય જ નહીં. સવાર જો બધા જો ટાઈમ હોય છે સવાર વહેલા. હું સવારમાં 6-7 વાગે હે ને 6:30 ની આજુબાજુ રોજ જઈ મારે ચોખા નાખવાના ચકડો. મને બહુ ગમે છે. હું પુણ્યમાં તો એવું નહીં કે મને પુણ્ય મળી જાય, પણ ના, મને ચકલા એનો બધા ચણતા હોય ને એટલે મને બહુ ગમે છે. બહુ આનંદ થાય અંદરથી કે ના, આપણે કેવું હવામાં વહેલા ઉઠી જઈએ છીએ અને આપણે ચા નાસ્તો જોઈએ છે. હે આપણે ખાવાનું નહીં જોતું, હમ નાસ્તો જોઈએ, ખીચડી જોઈએ, વગર પગારતા શકીએ. ગોળામ તો ખાસ કરે છે. તો જે આપણને જે રીતે ઈચ્છા થાય છે એટલે રીતે પક્ષીઓ નહીં થતી હોય, એ રીતે પ્રાણીઓ નહીં થતી હોય કે લાય હવામાં ઉઠીને કંઈક ખાવું, કંઈક પીવું, ચાવા પીવું. તો એમના માટે આપણે કંઈક ઉપયોગી થવાનું. જો જે ઘડી એમના માટે તમે જે ઉપયોગી થાવ છો એ બધું જ માતાજી ભગવાન જોવે છે. એ ઘડી કહેશે કે આ માણસ કામનો છે, આ માણસ પર કોઈ એના જીવનમાં સંકટ ના આવે, આપણે એને પેલું કરી દેવાનું છે. માતાએ તમારી કુળદેવી હશે ને કહે છે કે દીકરો મારો સુધરી ગયો છે. એટલે જ કહું છું, કરુણા દયા રાખજો. અને જે ઘડી મેં કહ્યું કે સવાર ઉઠીને બચારા પક્ષીઓ કિલોલ કરતા હોય મસ્ત, અને આપણે જે ઘડી દોરડા નાખી લે એમને એવું પેલું ખાવાનું મળી જાય, ખુશ થઈ જાય. અંદરથી જેટલા દિલો ખુશ થશે, જેટલા જીવ તમારાથી ખુશ થશે, એટલું તમને પુણ્ય ઓટોમેટિક મળશે. તમારું સારું ઓટોમેટિક થશે. 100%ની વસ્તુ. જેને અંદરથી ખુશી મળી ગઈ તમારા લીધે જો અંદરથી જે માણસને ખુશી મળી, જે પક્ષીને ખુશી, જે પ્રાણીને ખુશી મળી, જે જીવને ખુશી મળી, એના લીધે જે એની ખુશી મળી છે કે હા મસ્ત આપણું જમવાનું મળી ગયું, મસ્ત દાણા મળી ગયા, એટલે અંદરથી ખુશ થઈ જશે. એટલે એ તમે દાણા તમે નાખેલા એટલે તમે ભગવાન કહે છે કે ના, આ માણસ કંઈ કામનો. પણ મને તો કેવું છે, હું નાખું દાણા જે પક્ષીઓ ખાવા લે તે મને બહુ ખુશ થાય છે કે ના, મેં ચા પી લીધી, પક્ષીઓએ પી લીધી. એટલે મિત્રો, આજથી એક નિર્ણય લઈ લો, એક ધ્યેય કરી દો, સંકલ્પ લઈ લો કે હું આજથી ચકલાઓને દાણા નાખીશ, કૂતરાઓને રોટલો નાખીશ. દૂધ હોય તો દૂધમાં રોટલો ચોરીને કૂતરાઓને મૂકો, હોય તો ના હોય તો રોટલો પણ તમે નાખી શકો છો. કોઈ બી ખીચડી આતી છું, રોટલી બોટલી જે નાખતા હોય તમે. ગાય આગળ આવતી તો ગાયને ખવડાવો તો એ પુણ્ય મળશે. કીડીને પેલો લોટનું ઉપયોગ કરીએ, કીડિયાનું પૂરો, આવું બધું કરતા તો ભગવાન રાજી થાય. એટલે અહીંયા તમે જે ઘડી તમારા અહીંયા આવી જશે ને બધું દિલમાં હાસ કે ના, હું કરું છું એ સારું કરું છું, કોઈનું ખોટું કરતો નથી. તમારા દિલને ખુશી મળી જશે ને એટલે ઓટોમેટિક તમારું ગ્રોથ ચાલુ, સિસ્ટમ એક્ટિવ થઈ જશે, એટલે કામ ચાલુ થઈ જશે. એટલે જ કહું છું, બરાબર છે? તો આટલું કરતા રહેજો, વધારે કંઈ કરવાની જરૂર નથી. જીવનની અંદર કોઈને દુઃખ આપવાની જરૂર નથી, સુખ આપવાની જરૂર છે. સુખ જેના આંગણે તમારા લીધે ગતું રહ્યું ને તે ઘડીએ જોજો તમારા ઓટોમેટિક એની ખુશીના લીધે તમારી પણ ખુશી ઓટોમેટિક થઈ જશે. 100%ની વસ્તુ. પણ લોકોને સુખ આપતા રહો, સુખ વેચતા રહો. આવું કરજો. એટલે જ કહું છું, આ વિડીયોને વેચતા રહેજો. કારણ કે જેટલો વિડીયો આ બધા લોકો જોડે છે વધારે લોકો સુખ વેચતા હોય એટલે આખા જેટલી જગ્યાએ એ બધું સુખ 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 થઈ જશે. સુખ વેચતા રહો. વધારે કંઈ કહેવું નથી. માતાજીની કૃપા છે, ભગવાનની દયા છે, એટલે જ મારા જીવનમાં સારી છે. અને હું સિકોતેર માતાનો ખાસ દાસ છું, માતાજીનો ભગત છું. હું તો નાનકડો દાસ છું. કોમેન્ટની અંદર જય સિકોતેર જરૂરથી લખજો, વિડીયોને શેર કરજો. કયા ગામથી જુઓ એ પણ કદાચ કોમેન્ટ મને ટાઈમ હોય તો લખજો, બાકી તો જય સિયારામ, કોઈ ટેન્શન નથી. જય માતાજી, જય મા વાલવાટી સિકોતેર માતાજી બધાનું સારું કરશે.